નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વિયેતનામ અને ચીન જેવા બે મહત્વના દેશોના પ્રવાસે આજે રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. લુક ઇસ્ટ પોલિસી હેઠળ ભારતના લાભમાં આર્થિક સંબંધો મજબૂત બને તેવા ભરપૂર પ્રયત્ન કરશે પ્રધાનમંત્રી. જલારામ બાપાના દિવંગત પ્રપૌત્ર પૂજ્ય જયસુખરામ બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે વીરપુર પહોંચ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. સંતોએ ચિંધેલા સેવા માર્ગ ઉપર સદાય સત્કર્મ કરતા રહીએ તેવી અભ્યર્થના તેમણે પ્રાર્થના સભામાં રજૂ કરી. ઓછો એર ટ્રાફિક ધરાવતા 11 વિમાન મથક અને હવાઈ પટ્ટીનો વિકાસ કરવા માટે ગુજરાત સાથે સમજૂતી કરાર કરતી કેન્દ્ર સરકાર. વાજબી ભાડે ઝડપી હવાઈ પ્રવાસ સંભવ બને તેની તૈયારી કરે છે ગુજરાત. વિધાનસભા ચૂંટણી 2017નું પ્રચાર પ્લેટફોર્મ સોશિયલ મીડિયા બનવાનું હોવાથી ગુજરાત ભાજપ દ્વારા શરૂ થઈ તાલીમ કવાયત. યુવા મતદારનું માનસ ભાજપ તરફ ઢાળવા ફેસબુક અને ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરશે ભાજપ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે મજૂર સંગઠનોને હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે સરકારે તેમની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કર્યો છે. દત્તાત્રેયે જણાવ્યું હતું કે તેમની સરકાર મજૂર સંગઠનો સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય તેમ ઈચ્છતી નથી. સરકાર સંગઠન સાથે મળીને તેમના હિતમાં કામગીરી કરવા માંગે છે. મહત્વનું છે કે દેશના મુખ્ય મજૂર સંગઠનોએ આજે એક દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જો કે આ દેશવ્યાપી હડતાળમાં સૌથી મોટું સંગઠન ભારતીય મજૂર સંઘ સામેલ નહીં થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી વિયેતનામના પ્રવાસ માટે રવાના થશે. વિયેતનામમાં પ્રધાનમંત્રી ત્યાંના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. વિયેતનામ અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વેપારને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. પ્રવાસના બીજા ચરણમાં પ્રધાનમંત્રી ચીનના વાંગચુ શહેરમાં G20 દેશોના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચશે. સંમેલન ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક યોજશે અને બ્રિક્સના નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે. ગુજરાતમાં આંતરિક હવાઈ સેવાને વેગ આપવા માટે નાના હવાઈ મથકનો વિકાસ કરવા માટેના કરાર ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગણપતિ રાજુ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોદી સરકારે અંગીકાર કરેલી નાગરિક ઉડ્ડયન નીતિ 2016 અન્વયે સમજૂતી કરાર કરવામાં અગ્રેસર બનીને ગુજરાતે એર ટેક્સી જેવી સેવા વહેલી તકે શરૂ થાય તેવું વાતાવરણ ખાનગી ક્ષેત્રને આપવા પ્રયાસ કર્યો છે. સમજૂતી કરાર હેઠળ આવરી લેવાયેલા વિમાન મથક તથા હવાઈ પટ્ટીમાં ભાવનગર, ભુજ, જામનગર, સુરત, પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ અને ડીસાનો સમાવેશ થાય છે. 10 વર્ષની અવધિ ધરાવતા આ સમજૂતી કરાર હેઠળ ખાનગી કંપની જોડે કોઈ એક રૂટ માટે 3 વર્ષનો કરાર કરવાની જોગવાઈ છે. હવાઈ સેવા શરૂ કરનાર ખાનગી કંપનીને મદદરૂપ બનવા માટે ગુજરાત સરકાર હવાઈ ઇંધણ ઉપર લાગતા વેટમાં 1% ઓછો લેશે. ઉપરાંત અગ્નિશમન તથા સલામતી છત્ર જેવી સેવા વિના મૂલ્યે આપશે. કરારમાં કેટલીક સગવડતા હળવા દરે આપવાની પણ જોગવાઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર એક્સાઇઝ કે વેટમાં 2% તથા સર્વિસ ટેક્સમાં 1% રાહત આપવા બંધાઈ છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ એવા જલારામ બાપાના ચોથા વારસ જયસુખરામ બાપાના દેહ વિલય બાદ ગઈકાલે વીરપુરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી અને સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જયસુખરામ બાપાના નિધનથી ગુજરાતને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેમણે જણાવ્યું હતું કે જયસુખરામ બાપાના આશીર્વાદ હંમેશા ગુજરાતની જનતા પર રહેશે. પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રીઓ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સંતોએ ચિંધેલા સેવા માર્ગ ઉપર સદાય સત્કર્મ કરતા રહીએ તેવી અભ્યર્થના છે. બાપાના આશીર્વાદ ગુજરાતના કોઈ પણ ખૂણે કાંઈ પણ તકલીફ હોય ત્યારે હંમેશા પ્રજાની વચ્ચે જ, પ્રજાની સાથે જ હંમેશા વીરપુર અને જયસુખરામ બાપા
ઉઘાડ્યા છે. એમના જવાથી મોટી ખોટ પડી છે. ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા સેલની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભાજપ આઈટી સેલના રાષ્ટ્રીય કન્વીનર અમિત માલવિયા ખાસ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને આકર્ષવા આઈટી સેલને મજબૂત કરવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા તથા મહાનગરોના ભાજપના આઈટી સેલના કન્વીનર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાંથી પ્રેરણા લઈને જામનગર મહાનગરપાલિકાએ ગંદકી કરનારાઓ સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવા માટે મોબાઈલ કોર્ટ શરૂ કરવાની પહેલ કરી છે. જામનગર જિલ્લા કોર્ટ સંકુલ ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી શરીનના હસ્તે મોબાઈલ કોર્ટનો ગઈકાલે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આરજે માકડિયા તથા મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાન માટેની આ મોબાઈલ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ જજ, અન્ય કર્મચારી તથા પોલીસ ફરજ ઉપર રહેશે. નામદાર હાઈકોર્ટના આદેશથી મોબાઈલ કોર્ટની શરૂઆત થઈ છે. આ મોબાઈલ કોર્ટ એના રૂટ પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. એમાં એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે, જેમની સાથે અમારો સેનેટરી સ્ટાફ, પોલીસ અને અન્ય ક્લેરિકલ સ્ટાફ હશે. શહેરમાં જ્યાં પણ ગંદકી અને કચરો નાખતા ઈસમો, સંસ્થાઓ, દુકાનદારો એવા કોઈ જણાય તો એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ ઉપર જ દંડ વસૂલ કરવામાં આવશે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધારવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત બીઆરટીએસ બસ સેવાની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ કરતા રાજકોટવાસીઓ પોતાના સ્માર્ટફોનમાં પેટીએમ સોફ્ટવેરની મદદથી પોતાની ટિકિટ લઈ શકશે, જેથી તેઓને ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને સમયનો પણ બચાવ થશે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશનની ટિકિટ માત્ર 1 કલાકના સમય સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ આ ટિકિટનું રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. શહેરના નાના મવા ચોક ખાતે આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ પરથી આ સેવાની શરૂઆત મનપાના મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 1 કલાક પૂરતી જ વેલિડ ગણાશે, જેને કારણે પાછો રીયુઝ ન થઈ શકે. 1 કલાક પછી એ એક્સપાયરી થઈ જશે ટિકિટ, એટલે એ પણ કોઈ વ્યક્તિ આનો રીયુઝ નહીં કરી શકે. અને સમગ્ર ભારતમાં આ પહેલી વહેલી પહેલ છે, એટલે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રાજકોટની જનતા આની બહોળી સંખ્યામાં ઉપયોગ કરે, જેથી કરીને સમય બચે, જેથી કરીને સ્ટેશનરીનો પણ બચાવ થાય. અને રાજકોટ જ્યારે સ્માર્ટ રાજકોટ બનવા જઈ રહ્યું છે, ત્યારે એક વધુ સિદ્ધિનું પીછું આપણામાં ઉમેરાય એ રીતે આજનો પ્રારંભ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિ દિવસ અમાસ નિમિત્તે ગઈકાલે અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શિવના પૂજન અર્ચન માટે થતા લઘુરુદ્ર યજ્ઞનું અમાસના દિવસે વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિની સાથે સાથે ભક્તિભાવપૂર્વક કરેલા યજ્ઞથી વ્યક્તિના શરીર અને મન પ્રસન્ન રહે છે, તેમ શાસ્ત્રી વિક્રમ મહારાજે જણાવ્યું હતું. આ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો દર્શન કરી યજ્ઞમાં જોડાયા હતા. એ મંત્ર જે છે એમના માટે બહુ અદ્ભુત છે, ફલદાયક એટલું અદ્ભુત છે કે આ કહેવાય જ નહીં, એમને વર્ણન કરી શકાય નહીં એવું છે. એને આપણા જીવનમાં જે કંઈ રોગ હોય, દોષ હોય, અવગુણ હોય એ બધું ભગવાન ભોળાનાથ હરી લે છે. એમની આરાધના કરવાથી શરીર સ્વસ્થ રહે છે, મન પ્રસન્ન રહે છે, સદૈવ એમને કાર્ય જે છે નિર્વિઘ્નતાપૂર્વક થઈ જાય છે. એ ભગવાન બાબા વિશ્વનાથની આ નિત્ય પ્રતિદિન આરાધના લોક સંપૂર્ણ શ્રાવણ માસમાં કર્યું છે. આજે છેલ્લું દિવસ છે, એટલે બહુ આજે પબ્લિક જે છે બહુ સખત ત્યાં આવ્યા છે અને ભવ્ય શિંગાર પણ થયું છે અને સાંજે ભંડારા પણ છે. એટલે
ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર ડોમિનિક એસ્કીથે ગઈકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત તેમજ ગુજરાત સાથે બ્રિટનના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને એમ તેઓ ઈચ્છે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાનાર આગામી વાઇબ્રન્ટ સમિટમાં બ્રિટનના 100 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. કેમિકલ તથા અન્ય કેટલાક ઉદ્યોગોમાં બ્રિટનના ઉદ્યોગ સાહસિકો રોકાણ માટે આતુર છે. We are here as the one and only country which has a diplomatic office in Ahmedabad, and that's because it is important to engage with all the states that we can in India. Gujarat is a really important state, and we have a lot to do together. So we're looking forward to Vibrant Gujarat, where we will be a country partner and will be bringing a large business delegation over for that. And also at the conference SVUM in Rajkot in February. So those are two big events coming up. And prior to that, of course, we have the English cricket team playing a test match in Rajkot in November. દેશમાં જીવન વીમા ક્ષેત્રે અગ્રણી કંપની LICનો ગઈકાલે 61મો સ્થાપના દિવસ હતો. LICએ જીવન વીમાને દેશના બહોળા સમુદાય સુધી પહોંચાડવામાં અને લોકોના નાણાંનો ઉપયોગ સરકારી પ્રોજેક્ટ્સમાં રોકીને લોક કલ્યાણ માટે થાય તેવી પ્રવૃત્તિઓ કરી છે. અમદાવાદ ડિવિઝન ઓફિસ ખાતે પત્રકારોને સંબોધતા સિનિયર ડિવિઝન મેનેજર PK મહાપાત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2015-16માં જીવન વીમાના કુલ વ્યવસાયમાં LICનો માર્કેટ હિસ્સો 76.83% રહ્યો છે અને પ્રથમ વર્ષે પ્રીમિયમની આવકમાં 70.44% હિસ્સો રહેલો છે. रेगुलेशंस इन्वेस्टमेंट रेगुलेशंस में LICs का टोटल जो सरप्लस फंड बनती है ऑन डे टू डे बेसिस उसका 50% आपका सेंट्रल गवर्नमेंट एंड स्टेट गवर्नमेंट सिक्योरिटीज में इन्वेस्ट करना रहता है. अनदर 25% स्टेट गवर्नमेंट सिक्योरिटीज कॉर्पोरेट फंड में इन्वेस्ट करना रहता है. अराउंड 15% हम इक्विटीज में नॉर्मली ब्लू चिप इक्विटीज में इन्वेस्ट कर सकते हैं एंड 10% बैलेंस अप्रूव्ड इन्वेस्टमेंट. ये हमारा रिटेल इन्वेस्टमेंट पॉलिसीज इंश्योरेंस एक्ट के 1938 के तहत है एंड IRDA रेगुलेशंस के तहत है. ગઈકાલે પવિત્ર શ્રાવણ માસ સમાપ્ત થયો. ભક્તિભાવસભર શ્રાવણ માસ દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો, જેના લીધે મંદિરની એક મહિનાની આવક 4.5 કરોડને પાર કરી ગઈ હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લગભગ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોઈએ એક ખાસ અહેવાલ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર શ્રાવણ માસ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો છે. જી હા, પ્રભાસ પાટણના દરિયાકાંઠે આવેલું સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશ અને દુનિયાના લોકોની આસ્થાનું પ્રતીક છે. એથી શિવજીના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લગભગ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાવો લીધો હતો, જેથી માત્ર એક જ માસમાં સોમનાથ મંદિરની આવક આશરે 4.5 કરોડની થઈ ગઈ છે. સોમનાથ ટ્રસ્ટની આવક સામાન્ય રીતે જે હતી એના કરતા 20-25% વધારો થઈ અને આ મહિને જ્યારે હજી ગોલખાદનું ખોલશે, આ બધું થશે તો 4.5 કરોડ સુધી એક મહિનાની આવક થવાની ગણતરી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના મંદિરે ધજા ચડાવવાનું પણ અનેરું મહાત્મ્ય છે. સોમનાથ દાદાને 161 થી પણ વધુ ધજા ચડાવવામાં આવી હતી. આ સાથે 160 જેટલા શિવ ભક્તોએ મહાપૂજામાં ભાગ લીધો હતો, તો 7,500 શ્રદ્ધાળુઓએ મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લીધો હતો. જે બ્રાહ્મણો રુદ્રી કરાવે છે એમણે પણ ધજા ચડાવી અને અનેક લોકોએ બહારથી ખાસ ધજા ચડાવવા આવીને કામ કર્યું, જેમાં આપણા મુખ્યમંત્રીથી માંડીને અદના નાગરિકનો સમાવેશ થાય છે. શ્રાવણ માસના અંતિમ સોમવારે સુરતના એક દાતા દ્વારા
સોમનાથ મહાદેવ મંદિરને 1.25 કિલો ચાંદીનું દાન પણ કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની વાર્ષિક આવકની સાથે માસિક આવકમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. તેથી એક સમયે ધનાઢ્ય રહેલું મંદિર ફરીથી ધનાઢ્ય બન્યું છે તેવું કહેવામાં કોઈ બેમત નથી. દૂરદર્શન સમાચાર માટે સોમનાથથી હેમલ ભટ્ટનો અહેવાલ. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.